અમદાવાદમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો જે ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. તમામ ભક્તો આજે ભગવાનને ઉત્સાહ સાથે આવકારવા શેરીઓમાં નીકળ્યા છે અને આજે સ્ટુડિયોમાં પણ એક ભક્તિનો વાતાવરણ જોવા મળી રહ્યો છે. આજે અમારી સાથે ઉદયભાઈ વીરને જરી ભરેલા સાફા જે ગીત છે તેના રાગમાં ભજન ગાશે. અને ઉદયભાઈ માધ્યમથી આ સૂર્ય યાત્રા ચાલી રહી છે ત્યારે મારું વર્લ્ડ ફેમસ થયેલું ગીત વીરને જરી ભરેલા સાફા અને એ જ રાગમાં તમામ દર્શક મિત્રોને મારે ગીત સંભળાવવું છે, જગન્નાથજીનું ગીત સંભળાવવું છે. ત્યારે જગતને જોવા જો ને, જગતને જોવા જો ને, જગતને જોવા જો ને, આવતા રે મારા જગતપુરી નાના. જગતને જોવા જો ને, આવતા રે મારા જગતપુરી નાના. એ સાથે ભાઈ બેની ને લાવતા રે બોલો જય જય જગન્નાથ, જય જગન્નાથ. જગતને જોવા જો ને, જગતને જોવા જો ને, જગતને જોવા જો ને, આવતા રે મારા જગતપુરી નાના. વધાયો વધાયો એ પછી મારું જે લખ લખ વધાયું. મારા નાથનો રથડો શોભે એનો જબરો છે આ ભગતો ધૂમ મચાવે બોલે જય જય જગન્નાથ. મારા નાથનો રથડો શોભે જબરો છે ભગતો ધૂમ મચાવે બોલે જય જય જગન્નાથ, જય જય જગન્નાથ, જય જય જગન્નાથ. ઉડે અબીલ ગુલાલ જોને ઉડતા
ફરે નીર ખાતનાર પ્રવાર પ્રવાર કાળ નીર કાળ નીર મુકુટ શિર સવાર નવે હરરાવ પટ ફરાર કરાર પદ કુંગર રંગ ભરસો જીર ચાર મે મારો રંગ ભરસો જીર ચાર મે ભાઈ ભાઈ રંગ ભર સુધી શ્યામ રમે તો ઉદયભાઈએ આજે રંગ જમાવી દીધો છે અને તમામ દર્શકોને પણ આશા છે કે ખૂબ જ મોજ પડી ગઈ હશે અને ભક્તિના રંગમાં તમામ દર્શકો પણ રંગાઈ ગયા હશો. આજે જગતના નાથની જ્યારે જગતના નાથ નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને આવા રૂડા અવસર પર ભક્તિમય રંગમાં આખું અમદાવાદ આજે જય જગન્નાથના જે નારા લગાવી રહ્યું છે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે નગરચર્યાએ જ્યારે પ્રભુ નીકળતા હોય છે ત્યારે ભક્તિ શક્તિ અને સંસ્કૃતિનો આ સંગમ જોવા મળતો હોય છે અને તમામ ભક્તો પ્રભુને આવકારવા માટે આતુરતાથી આગળ પણ રાહ જોઈ રહ્યા છે. હવે ફરી એકવાર ઉદયભાઈ આપ આજે જે છેલ્લું તમારી પ્રસ્તુતિ છે એ દર્શકોને સમજાવો. હો ઝૂંપડી નાની ને જે હો હો ઝૂંપડી નાની ને જે પાતાળે પાયા રે કેવી તે બનાવી રે માયા જોદા ન જાયા લાડરે લડાવો લાલા 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 લાડરે લડાવો લાલા કારણ અમે તારા છીએ ટાયા
કેવી તે બનાવી રે માયા 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 કેવી તે બનાવી રે માયા જોહદા ના જાયા કેવી તે બનાવી રે માયા જોહદા ના જાયા કૂડો દેવરો મંડાણ મોર ગીર મારે સબે કૂડો કૂડો હે જમીત પીત કૂડો અહંકાર જગતમાં બધી રીતો છે જગતની રીત જુદી છે આયા ખાલી કોઈ ખોટું નો લગાડો જગતની રીત જુદી હો રોયો તો બહુ આયા અયોધ્યાનો રાજવી કોઈ દી એને આવ્યો નહીં અયોધ્યાનો ઈ અભાવો આ જગતની રીત જુદી છે જગતમાં બધું મિથ્યા છે મારે ને તમારે બધાને ધૂળમાં એકથી ભળી જવાનું છે પણ સાચો છે એક પરમાત્મા છે સાચું એનું ભજન છે સાચો મારો માધવ મુરારી છે સાચો મારો કૃષ્ણ કનૈયો છે સાચો મારો જગતપુરીનો નાદ મારો જગન્નાથ છે હો ખજાના કો ખોટો બેટ સબે ખોટો ભાજીયા તબેલો ખોટો ખોટો તૈયા બંધ ખોટો કામ જોડી રાખો રંગ તો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક હાલ હી મુકુંદ જૂઠા હે તો બધમાં કો બધરી કુટુંબ જૂઠા માતા પિતા સદે જૂઠો જૂઠો હે મલા જૂઠો સંસાર કો પુત્ર પરિવાર જૂઠો ખોટું છે મારો દ્વારકા વાળો સાચો છે હો પ્રેમથી બોલો જય જગન્નાથ ભાવથી બોલો જય જગન્નાથ પ્રેમથી બોલો જય જગન્નાથ ભાવથી બોલો જય જગન્નાથ પ્રેમથી બોલો જય चलो बुलावा आया है जगन्नाथ ने बुलाया चलो बुलावा आया है जगन्नाथ ने बुलाया આજે આપે
આ સ્ટુડિયોમાં જે દર્શકો લાઈવ જગન્નાથ રથયાત્રામાં જોડાઈ નથી શક્યા, પરંતુ તેઓએ અહીંયા વીટીવીના માધ્યમથી જે અનુભૂતિ તેમને થઈ હશે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપે આજે ધૂન, ભક્તિ અને ભજન સાથે જે માહોલ, જે ઘંઘોર વાતાવરણ આપે જે ઊભું કર્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જગન્નાથ રથયાત્રા ધીમે ધીમે રથયાત્રા ભગવાનની આગળ વધી રહી છે અને ભક્તો પણ તમામ જે છે ત્યાં ઉત્સાહભેર ભગવાનને આવકારવા માટે ઊભા છે. રથયાત્રા પાંચકુવા ખાતે પહોંચી છે. હાલ તો અમી છાંટા સાથે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે તો ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે. હરિભક્તોમાં એક હર્ષો ઉલ્લાસ છે, કારણ કે ભગવાન જ્યારે ખુદ દર્શન કરવા માટે જ્યારે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, જેનો ઉત્સાહ અત્યારે મોટી સંખ્યામાં જે ભીડ જોવા મળી રહી છે તેના પરથી જોઈ શકાય છે કે લોકો ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સવારથી ભીડ જોવા મળી રહી હતી. જોઈ શકાય છે કે અમી છાંટા પણ અત્યારે વરસી રહ્યા છે ભગવાનના આગમનથી અને ભક્તિમય માહોલ અત્યારે પાંચકુવા ખાતે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તોની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. ડ્રોન સાથે સતત જે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ભગવાન જગન્નાથ જ્યારે રથયાત્રાએ લઈને નીકળ્યા છે ત્યારે જ્યારે મોસાળ જઈ રહ્યા છે તે મોસાળ દરમિયાન જે તમામ જે રૂટ આવી રહ્યો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, જેનો ઉત્સાહ અને આનંદ હરિભક્તોમાં જોવા મળી રહ્યા છે. પ્રસાદની સાથે આતુરતાથી ભગવાનના દર્શનનો લાવો તમામ લોકો લઈ રહ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની રથયાત્રા પાંચકુવાથી પસાર થઈને હાલ મોસાળ જઈ રહી છે. મોસાળમાં પણ આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે ભગવાનના આગમનને લઈને અને એક ઉત્સાહભર્યો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે રૂટ ઉપર તમામ સ્થળે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉમટી પડ્યા છે, પ્રસાદની સાથે ભગવાનની એક ઝલકનો લાવો લઈ રહ્યા છે. કારણ કે 148મી રથયાત્રા છે. અમી છાંટાની વચ્ચે જ્યારે ભગવાનનું આગમન થયું છે તે જે સુખદ ઘડી જે છે ભક્તો માટે, એક તરફ જ્યારે ગરમી અને બફારાની પરિસ્થિતિમાં જ્યારે ભગવાન જ્યારે આ રૂટ ઉપર નીકળ્યા ત્યારે અમી છાંટાએ ભગવાનને પણ વધાવી દીધા છે, ભક્તોને પણ ઠંડક આપી છે. નજારો જે છે પાંચકુવા વિસ્તારનો છે, રૂટનો છે, જ્યાં મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાનની ઝલક મેળવવા માટે હાલ ઉમટી પડ્યા છે અને એક ઉત્સાહ સાથે અત્યારે ભગવાનનું જે દર્શન કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કિશોર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
તારા દરિયે નીર ઝાઝા મારા દ્વારિકાના રાજા તારા દરિયે નીર ઝાઝા મારા દ્વારિકાના રાજા દ્વારિકાના રાજા દ્વારિકાના રાજા હે તારા દરિયે નીર ઝાઝા ઝાઝા મારા દ્વારિકાના રાજા તારા દરિયે નીર ઝાઝા મારા દ્વારિકાના રાજા દ્વારિકાના રાજા દ્વારિકાના રાજા હે તારા દરિયે નીર ઝાઝા
શહેર આજે ભક્તિમય બન્યું છે અને રથયાત્રાના પાવન અવસર પર આખું શહેર આજે ભગવાનના દર્શને દોડતું થયું છે. આજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આજે નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આ રૂડા અવસર પર ભક્તો ભક્તિમય રંગમાં રંગાયા છે. ભજન કીર્તન કરતા તેઓ ભગવાનને આવકારી રહ્યા છે. કેટલાય કરતબો પણ જોવા મળી રહ્યા છે. સાથે જ કેટલાય ટેબલો પણ આ રથયાત્રામાં જોવા મળી રહ્યા છે અને 18 ગજરાજ આ રથયાત્રામાં આજે જોડાયા છે. ઓપરેશન સિંદૂરની ઝલક આપ જોઈ શકો છો. ઓપરેશન સિંદૂરની ઝલક પણ ટેબ્લોમાં જોવા મળી રહી છે. ભક્તિમય માહોલ વચ્ચે ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે. આજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એમનું રથ લઈને ભક્તો વચ્ચે નીકળ્યા છે અને અખાડાની વચ્ચે, શ્રદ્ધાળુઓની વચ્ચે તેઓ ભક્તોની ભીડમાં નગરચર્યાએ નીકળ્યા છે અને ધીમે ધીમે હવે રથ આગળ વધી રહ્યું છે. ભક્તો પણ ઉત્સાહભેર આ રથને આગળ તેમની વાટે ઉભા હતા. સવારથી તેઓ તેમની વાટે ઉભા હતા કે પ્રભુ આવશે અને તમામ ભક્તો જે છે તે પ્રભુને નિહાળશે. કારણ કે એક એવો માત્ર દિવસ હોય છે જ્યારે વર્ષમાં એક દિવસ માત્ર જ્યારે પ્રભુ પોતે ભક્તોને દર્શન આપવા માટે ભક્તોની વચ્ચે આવે છે. તો વીટીવી ન્યૂઝ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો. દિવસભર રથયાત્રાને લઈને પળે પળની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહીએ છીએ. જે ભક્તો, જે દર્શકો ભગવાનની રથયાત્રા વચ્ચે ના પહોંચી શક્યા, 48મી નગર યાત્રા જ્યારે નીકળી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ પ્રેમ દરવાજા અને દરિયાપુર વિસ્તારમાં છે. આપ જોઈ શકો છો કે અખાડાઓ છે તે વિવિધ અખાડાઓ. મને કીધું બોલજો. જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. વિવિધ અખાડાઓ છે તે અખાડાઓ અહીંયા વિવિધ કરતબ બતાવી રહ્યા છે, પોતાની બોડી છે તે બતાવી રહ્યા છે અને જે યુવાનો છે તે યુવાનો મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ દરિયાપુરની વિસ્તારમાંથી આ યાત્રા છે તે પસાર થઈ રહી છે અને યુવાધન છે તે યુવાધનમાં ખૂબ ઉત્સાહ છે. મોટી સંખ્યામાં યુવાધન પણ અહીંયા ઉમટ્યું છે. હાલ જે પ્રમાણે રથયાત્રા છે તે આગળ વધી રહી છે અને હાલ ફરી એકવાર સામાજિક સંપ્રદાય કરતા સાંપ્રદાયિક એકતાનું મહત્વ વધી રહ્યું છે તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. ભગવાન જગન્નાથનો યાત્રા નિમિત્તે શાહપુર દરવાજા તેમજ પ્રેમ દરવાજાથી ગુલાબ પુષ્પોનું સ્વાગત થતું અહીંયા જોવા મળી રહ્યું છે. સ્થાનિક જે લોકો છે તે લઘુમતી સમાજના કેટલાક લોકો અહીંયા પીવાના પાણી સહિતના છાંયડાઓ અને અનેક રીતે તેઓ સેવા કરી રહ્યા છે. સ્થાનિક મંડળો દ્વારા દવાખાનાની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. જોકે પ્રેમપુર દરવાજા ખાતે આ પણ અનોખી હોશ ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથના રથની રંગોળી, ફૂલ સહિતના પાંખડીઓથી અભિવાદન પણ અહીંયા કરવામાં આવ્યું છે. સ્થાનિક જે ટ્રસ્ટો છે, જે મંડળો છે તે અંગક્ષેત્ર સહિતની અહીંયા પાણીની વ્યવસ્થા સહિતના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રથયાત્રાના માર્ગ રહેતા લોકોનો જે ઘરોની સાફ સફાઈ છે તે પણ અહીંયા કરવામાં આવતી હોય છે, પૂજા પણ કરતા હોય છે. આ પરંપરા 1878થી સતત કરવામાં આવી રહી છે. છેલ્લા 145 વર્ષથી આ બંને જગ્યાએ આયોજન થતું રહેલું છે. ભગવાન જગન્નાથની યાત્રા પસાર થાય ત્યારે
ત્યારે સ્થાનિકો સમુદાય તેવા ભવ્ય સ્વાગત કરતા અહીંયા જોવા મળી રહ્યા છે અને શાહપુર દરવાજા પર હિન્દુ મુસ્લિમ એકતાનો પણ દર વર્ષે અહીંયા વિશેષ દ્રશ્યો પણ જોવા મળતા હોય છે, જેમ કે સામાજિક એકતા અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આ ચર્ચાનું સ્થાન રહેલું છે। ત્યારે આ સ્વાગત અને માત્ર ધાર્મિક નહીં પણ સાંસ્કૃતિક ભાઈચારો અને માનવતાવાદ દર્શાવે છે। શહેરના તમામ વર્ગ, ધર્મ અને સમુદાય આ રથયાત્રામાં ભાગીદાર બનતા રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો પણ તેમને વિશેષ ધ્યાન રાખતા હોય છે। જોકે શાહપુર દરવાજા તેમજ પ્રેમપુર દરવાજા ખાતે થતું રહેલું આ ભગવાન જગન્નાથના રથયાત્રાનું સ્વાગત સમગ્ર લઘુમતી સમાજ સહિતના ભગવાન જગન્નાથના ભક્તો પણ અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આ જે લોકો છે તે ભક્તો છે તે કેટલાય કલાકોથી અહીંયા અવિરત ઊભા છે, ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તે આતુર છે। આટલી ગરમીની અંદર પણ છેલ્લા કલાકો સુધી ભક્તો છે તે અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વિવિધ રથો છે, જે ટેબલો છે, સિંદૂર છે, પ્રાકૃતિક જે વન્યજીવ પ્રાણીઓ છે તેમની કેવી રીતે રક્ષણ કરવું, વિવિધ યોજનાઓ અંગદાન કરવું, તેવા વિવિધ ટેબલાઓ છે તે અહીંયા કરવામાં આવતા હોય છે। અને હાલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે યુવાનો છે તે પોતાની બોડી છે તે બતાવી રહ્યા છે, અને હાલ જે કરાટા કરતા હોય છે ત્યારે વિવિધ અહીંયા લોકો પણ અહીંયા તે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા હોય છે, ને હાલ આ ટેબલા સહિતના જે અખાડાઓ છે તે અહીંયા જોવા મળતા હોય છે। 18 જેટલા જે હાથીઓ છે તે ગજરાજો છે તે અહીંયા કને પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। 30,000 કિલોથી વધુનું મહાપ્રસાદ પણ કરવામાં આવી રહ્યો છે। કેરી હોય, જાંબુ હોય કે મગ હોય, તે વિવિધ પ્રકારના પ્રસાદનું અહીંયા વિતરણ કરવામાં આવતું હોય છે। અને ટેબલોમાં જે પ્રમાણે જે ટેબલો છે તેમાં પણ વિવિધ પ્રકારના પ્રસાદીઓનું પણ અહીંયા કરવામાં આવતું હોય છે। અને હાલ આ પ્રમાણે ભગવાન જગન્નાથ ભગવાનની યાત્રા છે તે દરિયાપુરથી પ્રસ્થાન શાહપુરથી તે દરિયાપુર તરફ પ્રસ્થાન કર્યું છે, ત્યારે યુવાનોમાં ભારે થનગડાટ ઉત્સાહ છે, એક ભક્તિમય માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। નાના બાળકો હોય કે યુવા હોય કે વૃદ્ધ હોય, તે તમામ લોકો અહીંયા છે તે જોવા મળતા હોય છે। એક ખાસ કરીને કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે, એક બાળકી છે જે નાના બાલ ગોપાલને લઈ અને કેટલાક કલાકોથી અહીંયા ભગવાનના દર્શન કરવા માટે બાલ ગોપાલને લઈને ઊભી છે। આ જે દ્રશ્ય છે તે ખૂબ ભક્તિમય માહોલના છે। જે નાની બાળકી છે, સગીર વયની બાળકી છે, તેને બાલ ગોપાલના આ ભગવાનના દર્શન કરવા આતુર છે। ભગવાનનો રથ આવે અને તેને દર્શન કરવા માટે તે પોતાનો મંદિરની અંદર બિરાજમાન બાલ ગોપાલના દર્શન કરવા માટે આ જે બાળકી છે તે લઈને ઊભી છે। આટલી ગરમીની અંદર બાળકી અને તેના માતા પિતા સહિત જે લોકો છે તે અહીંયા જોવા મળતા હોય છે, અને વિવિધ જે કરતા જે યુવાનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ઊંટ ગાડી સહિત સાયકલની લઈ અને જે તલવારબાજી છે તે અહીંયા કરતા યુવાનો છે તે જોવા મળી રહ્યા છે। હાલ ઘણા સમયથી આ બાળકીને જે નાના બાલ ગોપાલ છે તેને લઈને અહીંયા જોવા મળી રહી છે। આપ હજી પણ કેમેરામેનને કહીશ કે જે યુવાધન છે તે બતાવશે, યુવાનોની બોડી છે તે બોડીને કરતબ કરી રહ્યા છે। પોતાની જે વિકાસ જે લોકો જે બાળકો છે તે મોટી સંખ્યામાં અહીંયા યુવાધન છે તે ભક્તો શ્રી કૃષ્ણ ભગવાન અને સુભદ્રાબેન અને જે બલરામજીનો છે તે રથની આગમન ટૂંક જ સમયમાં થશે, અને યુવાધન છે તે મોટી સંખ્યામાં અહીંયા પોતાનો કરતાબ છે તે કરી રહ્યા છે। નાનો બાળકે પોતાનો આ જે શક્તિ છે તે બતાવી રહ્યા છે, અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। કેમેરા લગાવવામાં આવ્યા છે, અને વિવિધ ડ્રોન કેમેરાથી આ જે વિસ્તાર છે તેનું મોનિટરિંગ છે તે થઈ રહ્યું છે। પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ યાત્રા છે તે પ્રેમ દરવાજાથી નીકળવાની છે અને શાહપુર દરિયાપુર બાજુમાં આ પ્રસ્થાન કરવાની છે। ત્યારે હાલ આ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે હાલ આ યાત્રામાં જોડાયા છે। બીજી વસ્તુ કે હાલ જે પ્રમાણે સંપ્રદાયની વાત આવે તો લઘુમતી સમાજ પણ અહીંયા ભક્તિભાવમાં રંગાયો છે। સંપ્રદાયમાં એક જે લોકો છે તે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે તે અહીંયા કબૂતર છે, અને કબૂતરનો આ ઉડાડી અને એકતાનો ભાવ પણ અહીંયા દર્શાવવામાં આવે છે। હાલ એકતાનો ભાવ એટલે આ જે લઘુમતી સમાજ છે તે પણ ખૂબ ઉત્સાહભેર આ રથયાત્રામાં જોડાયો છે। લોકો છે તે ખૂબ ઉત્સાહભેર આ ભાગ લઈ રહ્યા છે, અને આટલી ગરમીની અંદર યુવાન ધન છે તે પણ જોવા મળી રહ્યા છે। અને હાલ જે પ્રમાણે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રા છે તે પ્રેમપુર દરવાજાથી દરિયાપુર તરફ આ પ્રયાણ કરી રહ્યા છે।
જી આ સાવ ગાંડો લાગે છે આને ધ્યાનનું ટ્યુનિંગ નથી કરતો. આગળ વધી રહી છે અને ધીમે ધીમે રથયાત્રા સાથે તમામ ભક્તો પણ પ્રભુને આવકારવા આગળ વધી રહ્યા છે અને જેમ જેમ યાત્રા પણ આગળ વધતી જાય છે તેમ તેમ તમામ ભક્તો પણ પ્રભુને આવકારી રહ્યા છે. આવી રૂઢ અવસરની જે ઘડી છે અને પ્રભુને આવકારવા માટે ભક્તો ઉત્સાહભેર રસ્તા પર જોવા મળી રહ્યા છે. રથયાત્રામાં એક તરફ ધીમે ધીમે અમદાવાદમાં રથયાત્રા આગળ વધી રહી છે તો બીજી તરફ આપ દર્શકો માટે પણ સૂરની યાત્રા પણ અમે અહીંયા આગળ વધારી રહ્યા છે. રથયાત્રાનું આજે વિશેષ પર્વ છે. પ્રભુ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે ભક્તિમય વાતાવરણ જોવા મળે છે, ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે અને ભક્તિ શક્તિનો આ સંગમ જે છે તે વર્ષમાં એક વખત જ જોવા મળતું હોય છે. રથયાત્રા છે તે હાલ નીકળી ચૂકી છે. હાલ ભગવાન પોતાના મોસાળથી પરત હવે નિજ મંદિર તરફ જઈ રહ્યા છે. હાલ જે ગજરાજ અને જે ટેબ્લોડનો કાફલો છે તે શાહપુર ખાતે છે તે પહોંચ્યો છે. શાહપુર ખાતે પણ હાલ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તોની ભીડ છે તે મોટા પ્રમાણમાં છે તે હાલ જોવા મળી રહી છે. મહત્વનું છે કે દર વર્ષે અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે યોજાતી હોય છે ને આ રથયાત્રા અમદાવાદ ખાતે જે આ રથયાત્રા યોજાય છે તે ક્યાંક ભારત દેશની સૌથી બીજા નંબરની આ રથયાત્રા છે. લોકો મોટા પ્રમાણમાં છે તે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે છે તે ઉમટ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. જય જગન્નાથના નારા પણ છે તે હાલ લોકો છે તે લગાવી રહ્યા છે. જે રીતના ટેબ્લેટની વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર હોય કે પછી વિવિધ દેશભક્તિ હોય આ તમામ પાસાઓ સાથેની જે છે ટેબ્લેટ છે તે હાલ જે છે તેની હાલ નીકળી રહ્યા છે. લોકો આ ટેબ્લેટના પણ દર્શન કરવા માટે છે તે હાલ જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તેની હાલ સામે આવે છે. જગન્નાથજીની 148મી આ રથયાત્રા છે તે સામે ધૂમે છે તે યોજાઈ રહી છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે વિવિધ દેવી દેવતાઓને ઓપરેશન સિંધુ તેમજ ભારતીય સૈન્યને જે કહી શકાય કે બિરદાવતા ટેબ્લેટ છે તે હાલ જે છે તે આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યા છે. જે રીતના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. વિવિધ જે ડિઝાઇન અને જે રંગરૂપો સાથેના જે ટેબ્લેટ છે આ ટેબ્લેટ જે છે તે ક્યાંક એક આકર્ષણનું કેન્દ્ર છે તે આ રથયાત્રામાં છે તે હાલ જોવા મળી રહ્યા છે. તેમની સાથે સાથે જે વિવિધ અખાડાઓ છે તે પણ સાથે છે તે જોવા મળી રહ્યા છે. ધૂન મંડળીઓ છે તે પણ અહીં હાલ જે છે તે ઉપસ્થિત હોય તે પણ હાલ જોવા મળી છે. મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે તે યોજાઈ રહી છે. જગન્નાથ મંદિરથી ભગવાન પોતાના મોસાળ સરસપુર ખાતે ગયા હતા ને જ્યાં તેમનું જે કહી શકાય કે મંદિર ખાતે મામેરું છે તે કરવામાં આવ્યું હતું. મામેરા બાદ હવે ભગવાન પરત પોતાના નિજ મંદિર એટલે કે જમાલપુર મંદિર ખાતે છે તે હાલ તો જેમ જેમ રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે તેવી રીતે જ આજે સ્ટુડિયોમાં પણ આપણે સૂરની યાત્રાને ધીમે ધીમે આગળ વધારીશું અને આજે આ સૂરના સંઘાતમાં આપણી સાથે આપણી સમક્ષ આપણી વચ્ચે સાગર પટેલ ઉપસ્થિત છે જે સૂર યાત્રાને આગળ વધારશે. સાગરભાઈ, હવે આપણે ધીમે રહીને પ્રભુના નામથી જય જગન્નાથના નામ સાથે સૂર યાત્રાને આગળ વધારીશું.